બતાવીએ જે રાહ જોવાઈ રહી હતી આખરે મશીનરી એમટીએસનો જે ડેપો છે શ્રીનાથ ડેપો તેમાંથી બહાર આવી ગઈ છે અને આપ જોઈ શકો છો જેસીબી મશીન ક્રમબદ્ધ રીતે ધીમે ધીમે હવે આગળ વધી રહ્યા છે અને તેમની સાથે પોલીસના જે અધિકારીઓ છે બંદોબસ્ત માટે જે ફાળવવામાં આવ્યા છે તે પણ હવે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છે। એટલે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે। જે આપણે એક્સક્લુઝિવ માહિતી આપી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટોટલ 49 જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે। એક ટીમમાં 70 જેટલા મજૂરો જે તોડફોડ કામગીરી કરશે, આ ઉપરાંત સુપરવાઇઝર સુધીના અધિકારીઓ અને તે સાથે એએમસીની એક ટીમની સાથે 10 પોલીસ જવાનો, આમ આ અલગ અલગ જે ટીમ બનાવવામાં આવી છે તે હવે અંદરની તરફ જઈ રહી છે। એટલે બહાર જે મશીનરી એકઠી થવાની શરૂઆત થઈ છે, અલગ અલગ વિસ્તાર છે કે જેને અલગ અલગ ફાળવવામાં આવ્યા છે। એટલે પોલીસ કર્મચારીઓનું બ્રીફિંગ પૂરું થયું છે, તે સાથે પોલીસ કર્મચારીઓ પણ અંદરની તરફ જઈ રહ્યા છે। એટલે તબક્કાવાર હવે આ જે જેસીબી છે આપ જોઈ શકો છો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, તે હવે અંદરની તરફ જશે। એટલે આ ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ પેચીદો વિસ્તાર છે, નાની નાની સાંકડી ગલીઓ છે, અંદરની તરફ જવા માટે મુખ્ય માર્ગ થઈને પછી અંદરની તરફ જવાનું થશે। એટલે હાલ જે મશીનરી છે તેની મૂવમેન્ટ શરૂ થઈ ગઈ છે। સાથે જ ઇલેક્ટ્રિક ખાનગી કંપનીના જે શ્રમિકો છે, કોર્પોરેશનના જે શ્રમિકો છે, તેમને વિશેષ આજના દિવસે ઓળખપત્ર આપવામાં આવ્યા છે, કારણ કે ઓળખના કારણે પણ આજે કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન જોખમાય, ક્યાંય કોઈ કાંકરીચાળો ન થાય, તેના માટે જેટલા પણ કામ અર્થે આજની કામગીરીમાં જોડાયેલા લોકો છે તેમને વિશેષ ઓળખપત્રો આપવામાં આવે છે। એટલે આપ હાલ જોઈ શકો છો કેમેરાની સામેથી આ જે શ્રમિકો છે તેમને અહીંયા હેલ્મેટ સાથે લાવવામાં આવ્યા છે। આ ઉપરાંત પોલીસના જે વાહનો છે તે તબક્કાવાર હવે અંદરની તરફ જઈ રહ્યા છે। એટલે જે પ્રથમ જેસીબી છે તે ચંડોળા તળાવ વિસ્તારમાં જવાની પૂરેપૂરી તૈયારીના ભાગરૂપે બિલકુલ પ્રવેશ દ્વારે આવીને ઊભું છે તેમ કહી શકાય। એટલે પ્રથમ જેસીબી, પાછળ બીજું જેસીબી અને તેની પાછળની તરફ આપ જોઈ શકો છો એક પછી એક પોલીસના અધિકારીઓ, પોલીસના જવાનો અને પોલીસના જે વાહનો છે તે આવી રહ્યા છે। એટલે ગત મધરાતથી જેની તૈયારી કરવામાં આવી છે, આ અતિ મેગા ડેમોલિશન ડ્રાઈવની ક્લીન ચંડોળા તળાવ જેને આપણે કહી શકીએ, આપ જોઈ શકો છો પોલીસના ધાડે ધાડા, જેને તળપદી ભાષામાં કહી શકાય છે, પોલીસ જવાનો, સશસ્ત્ર પોલીસ જવાનો પણ છે અને બિન હથિયારી પોલીસ પણ છે, તે હવે એક એક જેસીબી સાથે તેમને જે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે તે અહીંયા આવી રહ્યા છે। એટલે ઉપરી અધિકારીઓની સૂચના મુજબ તમામ જે મશીનરી છે તે મૂવમેન્ટ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો પોલીસનો જે કાફલો છે તે અંદરની તરફ ચાલતો ચાલતો આગળ વધી રહ્યો છે। એટલે ઝી 24 કલાકની ટીમ પણ આ જ પોલીસની ટીમ સાથે ચંડોળા તળાવ વિસ્તારમાં પ્રવેશી રહી છે કે જ્યાં આજે મેગા ડેમોલિશન ડ્રાઈવની શરૂઆત થવા જઈ રહી છે। એટલે પોલીસની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમ છે તે પણ છે અને તમામ જે મશીનરી કે જેનું ઝીણવટપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે તે પણ અંદરની તરફ ધીમે ધીમે આગળ વધી રહી છે। એટલે ખૂબ જ ભૌગોલિક દ્રષ્ટિએ પેચીદો એવો આ વિસ્તાર છે, કારણ કે જે રીતે નાના નાના રોડ અહીંયા આવેલા છે, ગેરકાયદેસર બાંધકામ કરીને જે રોડને સાંકડો કરી દેવામાં આવ્યો છે તેની ઉપર જ આજે આ કાર્યવાહી થવાની છે। અને આપ જોઈ શકો છો પોલીસના અધિકારીઓ સાથે પોલીસનો મોટો કાફલો જે છે અને પાછળ કોર્પોરેશનની જે મશીનરી છે, જેસીબી છે, ડમ્પર, તે પણ હવે ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ રહી છે। જી દીક્ષિતા। બિલકુલથી, અને આ વિસ્તાર સાંકડો છે એટલે ટ્રાફિકને પણ નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી બની જાય છે। અર્પણ, દીક્ષિતા, આજના દિવસની જે કાર્યવાહીની ગંભીરતા છે તેને જોતા હાલ ટ્રાફિકનું સંચાલન કોઈ મહત્વની બાબત નથી, કારણ કે જે ટ્રાફિક છે તે બહારની તરફ સૂર્યનગર પોલીસ ચોકી છે કે જ્યાંથી વાહનો એકવાર પ્રવેશી લેશે તે બાદ કોઈ ટ્રાફિકને કોઈ પણ અડચણ થાય તેવી પરિસ્થિતિ નથી। જે સમય છે તે ફક્ત જ્યારે આ વાહનો અંદરની તરફ પ્રવેશશે તબક્કાવાર ત્યારે છે, કારણ કે સવારનો સમય થઈ ચૂક્યો છે, લોકોની રોજિંદી ક્રિયાઓ, દિનચર્યા શરૂ થઈ ગઈ છે, એટલે સ્વાભાવિક છે કે થોડા ઘણા વાહનો હાલમાં અવરજવર કરી રહ્યા છે, પરંતુ જ્યાં કામગીરી થવાની છે ત્યાં વધારાના કોઈ પણ વાહનને પ્રવેશ આપવામાં આવનાર નથી। એટલે પોલીસનો એક પ્રથમ જે ફેઝ કહી શકાય, પોલીસની પ્રથમ જે ટુકડી છે તે અંદર પ્રવેશી ચૂકી છે, હવે તબક્કાવાર બીજી ટુકડી પણ અંદર પ્રવેશશે અને તે સાથે આ ડિમોલિશન કામગીરી શરૂ થશે। દીક્ષિતા, બિલકુલથી આપની પાસે અપડેટ્સ લેતા રહીશું। તો આખરે જેની રાહ જોતા હતા અને તેની શરૂઆત થઈ ચૂકી છે, એક એક ટુકડીઓ છે પોલીસ કર્મચારીની અને તેની સાથે જે સ્ટાફ છે તેને લઈને તે લોકો અંદરની તરફ હવે જઈ રહ્યા છે જેસીબી મશીન સાથે, કારણ કે એક જેસીબી મશીન, તેની સાથે 10 પોલીસ કર્મચારીઓ અને બીજા અધિકારીઓ છે તે લોકો રહેશે અને ત્યારબાદ આ જે સમગ્ર કામગીરી છે તે કરવામાં આવશે। સૌ કોઈની નજર આજે અમદાવાદના આ ચંડોળા વિસ્તાર પર છે, કારણ કે આટલી મોટા પ્રમાણમાં ક્યારે પણ આ ડિમોલિશન આ પ્રકારનું હાથ ધરવામાં નથી આવ્યું, એ પણ ચંડોળા વિસ્તારમાં। ત્યારે એક સવાલ થાય
કે કઈ રીતે આ ડિમોલિશન હાથ ધરવામાં આવશે, તો તેના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એક આખો નકશો છે તે તૈયાર કરવામાં આવ્યો છે, લિસ્ટ કાઢવામાં આવીને ત્યારબાદ અલગ અલગ કામગીરી છે પોલીસ કર્મીઓને સોંપી દેવામાં આવી છે। અને હવે આ એ વિસ્તાર છે કે જ્યાં વિસ્તારમાં અત્યાર સુધી ડિમોલિશન કરવા માટે, કાર્યવાહી કરવા માટે કોઈ પણ જઈ નહોતું શકતું, પરંતુ આ એ જ વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો ઊભા કરી દેવામાં આવ્યા છે, જે મકાનો, જે વસાહતો છે તે ઊભી કરી દેવામાં આવી છે, તેને હવે તોડી પાડવામાં આવશે। તો ગુજરાતના ઇતિહાસની આ સૌથી મોટી કાર્યવાહી કે જેની શરૂઆત થઈ ચૂકી છે। ઐતિહાસિક ચંડોળા તળાવ પર ડિમોલિશન એક્શન, એક સાથે ગર્જના કરવા માટે દાદાના બુલડોઝર છે તે એક પછી એક નીકળી ચૂક્યા છે। ઘૂસણખોરોના ઘર પર આ દાદાનું બુલડોઝર છે તે ફરી વળશે। તો આપ જુઓ, આ જે બુલડોઝર છે એક પછી એક આગળ વધ્યા છે। વર્ષોથી બતાવેલી જમીન એક પ્રહારથી ખાલી થઈ જશે। અર્પણ અમારી સાથે જોડાયેલા છે। અર્પણ, બ્રેક લીધા વગર જ આ કાર્યવાહી છે સતત કરવામાં આવશે, એટલે એક દિવસનો સમય નહીં પરંતુ વધુ સમય પણ લાગી શકે છે। દીક્ષિતા, આ હાલ કેવું ઉતાવળ ભર્યું રહેશે કે કેટલો કુલ સમય લાગે છે? કારણ કે આમ તો કાચા પાકા મકાનો છે 3000 જેટલા, પરંતુ અમુક એવા પાકા બાંધકામો છે કે જેને સંપૂર્ણ જમીનદોસ્ત કરવામાં ક્યાંક સમય લાગી શકે છે। તંત્રની જે તૈયારી છે તે તો બને એટલા જલ્દી જ કે કામગીરી પૂર્ણ કરવા તરફ છે, પરંતુ જે પ્રમાણેનો વિસ્તાર છે ક્યાંક ન કરે ને કોઈ અડચણ આવે તો આ સમયગાળો કામગીરીનો વધી શકે છે। એટલે આપ જોઈ શકો છો હાલ જે જેસીબી મશીન છે તે તબક્કાવાર હવે ચંડોળા તળાવ વિસ્તારની અંદરની જે ગલી છે તે તરફ આવી રહ્યા છે। આ પહેલાં આપણે જોયું કે પોલીસનો જે મોટો કાફલો છે વાહનોમાં બેસીને અને પગપાળા તે અંદર પ્રવેશી ચૂક્યો છે, તે બાદ હવે એએમસીનો જે સ્ટાફ છે તે ધીમે ધીમે આવી રહ્યો છે। એટલે હાલ જે સૂત્રો પાસેથી માહિતી મળી છે તે મુજબ અંદાજે 3000 જેટલા કાચા પાકા જે દબાણો છે કે જે અહીંયા ઊભા કરવામાં આવે છે તેની સામે આજની આ કામગીરી કરવામાં આવશે। એટલે કેટલાક કિસ્સામાં માહિતી એ પણ સામે આવી રહી છે કે પોલીસ તંત્ર અને એએમસીની કામગીરીને જોતા કેટલાક લોકો પોતાના ઘરને બંધ કરીને જતા રહ્યા છે કે તેમનો થોડો ઘણો સામાન હજી અંદર છે। એટલે આવા કિસ્સામાં એએમસી અને પોલીસ સાથે મળીને પ્રથમ તો અંદરનો જે સામાન છે તે ઘરના કોઈ સભ્યો હોય અથવા તો પરિચિત હોય તેમની હાજરીમાં સુરક્ષિત કાઢશે। આ ઉપરાંત જો કદાચ કોઈ અન્ય લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડે તો તેના માટે એએમટીએસ બસ પણ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે। એટલે તમામ નાનામાં નાની બાબતોની ઝીણવટપૂર્વકનું આયોજન કર્યા બાદ આ મેગા ડેમોલિશન ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે। હાલ મશીનરી જે મોડી રાતથી સ્ટેન્ડ બાય મોડમાં હતી તે હવે અંદરની તરફ મૂવમેન્ટ તેની શરૂ થઈ ચૂકી છે। દીક્ષિતા, બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહો, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો મિની બાંગ્લાદેશ જેને કહેવામાં આવતું હતું એ થોડીક જ વારમાં ભૂતકાળ બની જશે। જે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઘૂસણખોરો અને ગેરકાયદે વસાહતીઓ પર, આ સૌથી મોટું મેગા ઓપરેશન, અને 3 તબક્કામાં અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે પહેલાં જ્યારે સ્ટેન્ડ બાય જે વાહનો રાખવામાં આવ્યા હતા એ ડમ્પર હોય, જેસીબી હોય કે એમટીએસ ની જે બસો છે અને સાથે સાથે પોલીસનો જે સ્ટાફ છે, અને હવે તેને સૂચનાઓ આપી દેવામાં આવી છે। અને અલગ અલગ જે વિસ્તારો છે, એટલે કે આખો જે ચંડોળા વિસ્તાર છે તેની અંદર ઘણી બધી ગલીઓ આવેલી છે અને 3000થી વધારે છે કાચા પાકા મકાનો છે, તેને તોડવાની કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી રહી છે। આપ જુઓ, પોલીસનો એક કાફલો અને તેની સાથે કેટલાક જે મજૂરો છે તે છે, સાથે સાથે જેસીબીની એક મશીન, અને જે તમામ જે કાર્યવાહી છે હવે તેને હાથ ધરવામાં આવી છે। એવી પણ વિગતો સામે આવી રહી છે કે જે લોકો પોતાના ઘર અહીંયા બંધ કરીને જતા રહ્યા છે, ભાગી ગયા છે જે લોકો, તે લોકોનું જે સરસામાન છે તે અંદર પડ્યો છે, એટલે એ સરસામાન છે તે લોકોને પણ લઈ જવામાં આવશે, અને જે લોકો અહીંયાથી મળી આવશે તે લોકોને એએમટીએસ દ્વારા રવાના કરવામાં આવશે। હવે આ જે મેગા ડિમોલેશન છે તેની કાર્યવાહી શરૂ થઈ છે ને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ બ્રેક વગર, એટલે કે રોકાયા વગર આ કામગીરી છે સતત પાર પાડવામાં આવશે, ને હવે તેમાં કેટલો સમય લાગી શકે છે એ જોવાનું